નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જો કિંમત જોયા વગર વસ્તુ ખરીદવી હોય તો ઘડિયાળ જોયા વગર કામ કરવું પડે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 13 માર્ચ 2026, 13/3/26. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષની દસમ છે. આજે છે ફાગણ વદ દસમ. નક્ષત્ર પૂર્વાષાઢા, યોગ વ્યતિપાત આવે છે. કરણ વણિજ આવે છે. સાંજે 7:23 વિષ્ટિ ભદ્રાનો પ્રારંભ થશે. આજની રાશિની વાત કરીએ. જેની રાશિ આવે છે ધનુ રાશિ, કે જેના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ ધનુ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ આ જ રીતે કરવાની રહેશે. તેની વિશેષની વાત કરીએ તો આજે દસમ છે. દસમ એ વૃદ્ધિ તિથિ છે. તિથિ 3 પ્રકારની હોય છે: સામાન્ય તિથિ, ક્ષય તિથિ અને વૃદ્ધિ તિથિ. સામાન્ય સ્થિતિ એવી હોય છે કે જે સૂર્યોદય સમય હોય અને બીજા સૂર્યોદય પહેલા પૂરી થતી હોય. ક્ષય તિથિ એ હોય છે કે તે 2 સૂર્યોદયની વચ્ચે ઉદ્ભવતી હોય છે, એક પણ સૂર્યોદય ના જોયો. જ્યારે વૃદ્ધિ તિથિ એવી હોય છે કે તે 2 સૂર્યોદય જોવે, એટલે કે આજે સવારે સૂર્યોદયથી જે તિથિ ચાલુ થઈ હોય તે આવતીકાલના સૂર્યોદય સુધી પણ રહેતી હોય છે, તેને વૃદ્ધિ તિથિ કહેવાય છે. ઉપરાંત આજે વિષ્ટિ ભદ્રા સાંજે 7:23 શરૂ થશે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? વાસ્તુ ટીપમાં આપણે ખાસ વાત કરી રહ્યા છીએ તે છે સ્વાધિષ્ઠાન ચક્રની. જળ તત્વ આ જગ્યાનું તત્વ છે. 6 પાંખડીનો ચક્ર છે. ખાસ કરીને પ્રજનન તંત્ર સંબંધી અને ક્રિએટિવિટી માટેનું આ ચક્ર છે. ખાસ કરીને જે વ્યક્તિ હોય કે જેમને સંતાન થવા બાબતે સમસ્યાઓ રહેતી હોય અને ઘણા બધા ઉપચારો ઉપાયો કરવા છતાં પણ જો રિઝલ્ટ ન મળતું હોય તો જો સ્વાધિષ્ઠાન ચક્રના ઉપાય કરવામાં આવે, સ્વાધિષ્ઠાન ચક્ર છે તેને શુદ્ધ અને ઉર્જાવાન કરવામાં આવતું હોય, તેની અશુદ્ધિઓ બહાર કાઢવામાં આવે અને જો સ્વાધિષ્ઠાન ચક્ર મજબૂત થાય તો સંતાન થવા બાબતે ખૂબ સારી સફળતા મળતી હોય છે. ખાસ કરીને સ્વાધિષ્ઠાન ચક્રને મજબૂત બનાવવું હોય તો કેસરી રંગના ફ્રૂટ્સ ખાવા જોઈએ. જેમ કે આપણે નારંગી છે તેને લગતા હોય તો કહી શકાય. નારંગીનું તેલ છે તેનો ઉપયોગ કરી શકાય, તેનો એરોમા સ્મેલનો ઉપયોગ કરી શકાય. સૌથી અગત્યનું છે કે બ્રહ્મ મુદ્રા આવે છે તેનો પણ નિત્ય ઉપયોગ કરાય. અને બીજ છે જે સ્વાધિષ્ઠાન ચક્રનું વમ બીજ છે તેના દરરોજ 108 વખત ઉચ્ચારણ કરીને એનો 108 પાઠ કરવા જોઈએ. એટલે મોટેથી વમ વમ આવી રીતે બોલીને કરવાથી સ્વાધિષ્ઠાન ચક્ર છે એ શુદ્ધ થતું હોય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જિજ્ઞાસાબેન છે. જિજ્ઞાસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હસીતભાઈ, પ્રશ્ન મારા માટે જ છે. જન્મ તારીખ છે 16/10/72, સમય છે સવારે 7:15, જન્મનું સ્થળ છે સુરત. હવે 11 માર્ચે ગુરુદેવ માર્ગી થયા છે, તો આ કુંડળી પ્રમાણે એનું રિઝલ્ટ કેવું મળશે? અને ખાસ કે કુંડળીમાં પાસ્ટ લાઈફ કરતા હવેની લાઈફમાં એવો કોઈ લાઈફ ચેન્જર યુ ટર્ન આવે છે? એ મને ખાસ પ્રશ્ન. તારીખ ફરી કહેશો બેન? 16/10/72. 16/10/72. ઓકે ઓકે, સારું. સમય સવારે 7:15. હા, એ તો છે વિગત. ઓકે, તુલા લગ્નની તમારી કુંડળી આવી રહી છે. રાશિ તમારી મકર રાશિ છે. તમે જે વિગત આપી છે અનુસાર ગુરુ મહારાજ જે છે આપની કુંડળીમાં 3જા સ્થાનમાં છે. રાહુ સાથે
છે એટલે કદાચ મેં પહેલાં કહ્યું જ હશે આપને કે રાહુ ગુરુ છે ચંડાળ દોષ, તેનું નિવારણ ખૂબ જરૂરી છે. ગુરુ મહારાજ અત્યારે જે આપની કુંડલીમાંથી જે એનું પરિભ્રમણ થઈ રહ્યું છે તે ભાગ્યસ્થાનમાં થઈ રહ્યું છે, એટલે કોઈ પ્રકારનું સારું પરિવર્તન આપે. પણ ત્યાં કેતુ પણ છે એટલે ઉતાર ચઢાવ રહ્યા, આપણે અચાનક કોઈ પરિસ્થિતિ અનપેક્ષિત પણ બની શકે, પણ ગુરુ માર્ગી થાય એનું ખૂબ સારું ફળ હોય છે. અત્યારે તો હજી સ્તંભી જ કહેવાય એવી સ્થિતિમાં હોય, પણ જેમ જેમ હવે દિવસો આગળ જશે તેમ ગુરુ મહારાજ રાહત આપશે. જીવનમાં કોઈ સારું પરિવર્તન કરવા માગતા હોય તો આ ગુરુ, ભાગ્યસ્થાનનો ગુરુ, એ ચોક્કસ પરિવર્તન. ઉપરાંત આ સમય ભાગ્યસ્થાન એ ધર્મસ્થાન પણ છે, તો તમારે ધાર્મિક યાત્રાઓ ખાસ કરવી જોઈએ, દેવ દર્શને જવું જોઈએ, અને ખાસ કરીને જૂના જે તીર્થ સ્થળો છે તેની મુલાકાત લેવી જોઈએ. આજકાલ દેવ દર્શન કહીએ એટલે ઘણા બધા મંદિરો છે, પવિત્ર છે, પ્રતિષ્ઠિત છે, પણ જે આપણા શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે તેવા તીર્થધામ છે, જેમ કે 4 ધામ છે, જ્યોતિર્લિંગ છે, શક્તિપીઠ છે, આમાંથી બને તેટલું તમારે દર્શન કરવા જોઈએ અને કોઈ મંદિરમાં ઉપયોગમાં આવે એ રીતે દાન કરવું જોઈએ. અનેક દર્શક મિત્ર જોડાયા છે. શાંતિબેન છે. શાંતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારા માટે છે 22/6/1981. જન્મનો સમય? જન્મનો સમય સવારે 6 થી ને 7 ની વચ્ચે. અને સ્થળ કયું છે? કેશોદ, જુનાગઢ જિલ્લાનું. કયું? જુનાગઢ જિલ્લાનું કેશોદ. કેશોદજી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારો પ્રશ્ન એ હતો કે મારે કોર્ટમાં કેસ ચાલે છે પૈસાને લગતો, તો અમારું મકાન એને પડાવી લીધું ને એની ઉપર અમે કેસ કર્યો, તો મને એમાં કેટલી સફળતા મળશે? 2 વર્ષ થઈ ગયા. કોના નામે મકાન હતું બેન? મકાન તો મારા નામે કર્યું હતું, પણ બેંકે સીલ મારી દીધું, બીજાએ લોન લઈ લીધી અમારા મકાન ઉપર. એટલે અત્યારે પૈસા જ લેવાના થાય અમારે. જોઈ લઈએ કે કુંડળી શું કહે છે. તમે જે વિગત આપી છે એ અનુસાર વાત કરીએ તો મિથુન લગ્નની કુંડળી આવે છે. લગ્નમાં પ્રથમ સ્થાનમાં જ બુધ, સૂર્ય અને શુક્ર છે. લગ્નનો સ્વામી બુધ અહીંયા બિલકુલ નિર્બળ સ્થિતિમાં છે, ભલે લગ્નમાં જ છે, સ્વગૃહી છે, પણ વક્રી છે અને અસ્તનો છે, એટલે બુધને તમારે બળવાન બનાવવો પડે જો તમારે આ બાબતે પ્રાપ્તિ કરવી હોય તો. ધનસ્થાનમાં રાહુ છે, અને ધનસ્થાનમાં જ્યારે રાહુ હોય ત્યારે આવા વ્યક્તિઓએ બહુ જ લેણદેણમાં સાચવવું, ફસાવાના યોગ જીવનમાં 1-2 વાર બનતા જ હોય છે. કોઈના પણ ભરોસે રહેવું નહીં, લાલચમાં પણ ન આવવું, આખું આ જીવન ધ્યાન રાખવાનું, ભલે એક બનાવ બની ગયો છે. એટલે આ વાતનું તમે ધ્યાન રાખજો. મે મહિના બાદ જ્યારે ગુરુ મહારાજ તમારા ધનસ્થાનમાં આવશે ત્યારે એ શક્યતા ઊભી થઈ રહી છે. લગભગ 1 વર્ષનો ગાળો છે, જૂન 2026થી 2027 સુધીનો. એ સમયમાં આ શક્યતાઓ ચોક્કસ ઊભી થઈને પ્રયત્ન કરી લેજો. પણ કુંડળીમાં જો વાત કરીએ તો 2 વસ્તુ ખાસ કરવાની જરૂર છે. સૌથી પહેલું કે ચંદ્ર અને કેતુનો પ્રબળ ગ્રહણ દોષ છે. હવે ચંદ્ર તમારા ધનસ્થાનનો સ્વામી થઈને ગ્રહણ દોષ બનાવે. જો આ બીજો મુખ્ય મુદ્દો, એક તો રાહુ છે, બીજું તમારું ગ્રહણ છે, એટલે તમારા ધન બાબતે ગ્રહણ લાગેલું છે. તો યોગ્ય વિદ્વાન પાસે વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ ગ્રહણ દોષનું નિવારણ કરાવો અને બુધ ગ્રહનું અનુષ્ઠાન કરો અને શાંતિ વિધાન કરાવો. જાતે કરો, સમજીને, વિદ્વાન જ્યોતિષી પાસે જાણીને. એ ખૂબ જરૂરી છે. એ કરવાથી અનુકૂળતા વધી શકશે. જી. લક્ષ્મીબેન જોડાઈ ગયા છે. લક્ષ્મીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/10/1960. ફરી એકવાર જણાવશો? 29/10 59. સમય કયો છે જન્મનો? સમય રાતના 12:11. જી. અને સ્થળ? કપડવંજ. કપડવંજ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એવું છે ને કે અમારા જીવનમાં કઈ શાંતિ જેવું નથી. એક કોર્ટ કેસ ચાલે છે, એમાં કઈ નિરાકરણ નથી આવતું. તમે શું કરો છો બેન? અને આજે તમે ટાઈમ આપે 12:11, 29ની રાતનો છે કે 28ની રાતનો છે? ના, 29. એટલે 12 વાગે એટલે તારીખ બદલાઈ જાય એમ. હા, તો એટલે આ કુંડળીમાં એવું લખેલું છે 29.
સારું, તો આપણે 29 ગણીશું, કારણ કે રાતે 12 વાગે એટલે તારીખ બદલાય તો ઘણીવાર આ બધી વસ્તુઓમાં અ, ગણતરીમાં ભૂલ થતી હોય કે આખું જો એક દિવસ બદલાઈ જાય તો ચંદ્ર રાશિમાં પણ ફેર પડે અને અમુક વાર ગ્રહો બદલાતા હોય તો પણ ફેર પડે, એટલે આપણે એ જ ગણીને આગળ ચાલીએ છીએ. તમારું કર્ક લગ્ન આવે છે, રાશિ તમારી સિંહ રાશિ આવે છે, ભાગ્યસ્થાનમાં કેતુ છે એટલે ઉતાર ચઢાવ જીવન આપી રહ્યો છે. હાલ શનિ મહારાજની દશા ચાલી રહી છે. આપને સિંહ રાશિને અત્યારે નાની પનોતી ચાલે છે, એટલે શનિ મહારાજના ઉપાય વિશેષ કરો. પીપળાને જળ ચડાવો, શનિની વસ્તુની દાન કરો. કોઈ ગરીબ જરૂરિયાતવાળા વ્યક્તિ હોય, ભિખારી હોય, તેવાને સાંજના સમયે શનિવારે દાન કરો. હનુમાનજીના મંદિરે સાંજે જઈ અને તેલ સિંદૂર ચઢાવડાવો તમારા નામથી અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. એ આપના માટે ખૂબ જરૂરી છે, કારણ કે તેનાથી ભાગ્ય વૃદ્ધિ થાય. બીજું કે દત્ત બાવનીનો પાઠ દરરોજ કરો તમે. ભાગ્ય વૃદ્ધિ માટે, કોઈ પણ આધિવ્યાધિ ઉપાધિ માટે ખૂબ પ્રભાવશાળી સ્તોત્ર છે. ગ્રહ પીડા પણ દૂર થાય છે, અને જો અનુકૂળતા હોય તો દર ગુરુવારે 52 પાઠ કરો, 1 વર્ષ કરો, અને તમે જોશો કે આખું જીવનમાં ઘણું પરિવર્તન જોવા મળતું હોય છે. 52 ગુરુવારે નિત્યનેમ કરે પાઠ 52 સપ્રેમ એવું લખ્યું છે, બરાબર? એક કરો. અને ત્રીજું સૌથી અગત્યનું છે, ભગવાન ગણેશજીની બને તેટલી નિત્ય ઉપાસના કરો. સૌથી પહેલાં દેવ છે વિઘ્ન હરતા દેવ છે. જેટલું થાય એટલું આપ કરી શકો, બરાબર છે? અને એટલું તમે કરશો. અને છેલ્લી વસ્તુ કે તમારું સુવાની દિશા ચેક કરો, એ બહુ પ્રભાવશાળી છે. માથું દક્ષિણ કે પૂર્વ તરફ રાખીને સૂઈ જાઓ, જીવનમાં ઘણી બધી અનુકૂળતા થઈ શકશે. જી હસીબભાઈ, હવે રાશિફળની વાત કરી. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે ભાઈ તમારા નજીકના વ્યક્તિઓ, પડોશીઓનું સકારાત્મક વર્તન રહેશે. કંઈક મનમોટાવ થયો હોય તો સુધારા પ્રયત્ન કરી લેજો. ઓફિસમાં પણ વાતાવરણ સારું રહેવાનું છે. ખાસ કરીને કામના સંબંધે મુસાફરી કરવી પડે, ક્યાંક બહાર જવું પડે, અને જો એવું થાય તો ચોક્કસ જજો, કારણ કે આ મુસાફરી તમારા માટે ફળદાયી રહેવાની છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, એ ધંધામાં, કાર્યક્ષેત્રે તમારે કોઈ પરિવર્તન કરવાનો કોઈ પ્રયત્ન તમે કરશો. વિચારશો કે કંઈક અલગ રીતે પ્રયત્ન કરવો છે, કાર્યશૈલી બદલવી છે, અને તેમાં તમે આજે સફળ પણ થશો. હા, લોકો તમારી ક્ષમતાથી આજે પ્રભાવિત થવા જઈ રહ્યા છે, માટે આજે તમારી જાતને મજબૂત બનાવજો. વિદ્યાર્થીઓ માટે આજે કોઈ નિર્ણય લેવાનો હોય તો તે લઈ શકશે. પોતાના અભ્યાસ બાબતે કે કોઈ એડમિશન બાબતે નિર્ણય લેવાનો હોય તો ચોક્કસ લેવો જોઈએ. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ, આપના માટે આજે કાર્યક્ષેત્રે બોજો વધી શકે, એટલે થોડુંક પ્લાનિંગ કરવાની જરૂર છે. હા, બઢતી પ્રમોશનની તક મળે છે. તમારી જે એલિજિબિલિટી થયું હોય અને એ પ્રમાણે પ્રમોશન હોય તો ચોક્કસ આજે એના માટે એપ્લાય પ્રોસેસ જે કરવાનો હોય તમારા જોબ કે ઓફિસમાં જ્યાં કરી શકો છો. આજે સાંજનો સમય આનંદથી ભરેલો રહેવાનો છે. જી હસીબભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. હસીબભાઈ, રાશિ પંડિત જો વાત કરીએ, કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. આજે તમારી વ્યવહારિક વૃત્તિ વધુ રહેવાની છે, એટલે પ્રેક્ટિકલ એપ્રોચથી કામ કરવાના છો. પણ એટલું ધ્યાન રાખજો, આજે કામ પૂરા કરવામાં મુશ્કેલી પડે એટલે થોડુંક આયોજનમાં તમારે સાચવવું પડશે. પરિસ્થિતિને બદલવા માટે આજનો દિવસ સારો છે. આજે નિર્ણય શક્તિ તમારી મજબૂત બનાવી અને પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ શરૂ કરી દો. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષરો છે મ અને ટ. આજે થાકનો અનુભવ થાય એટલે થોડું ગજા બહારનું કામ કરતા નહીં, થોડું રિલેક્સ રહેજો. પણ જે કામ કરો તેમાં ગુણવત્તા રાખજો, ક્વોલિટી વર્ક કરજો, તો તમારું સ્વાસ્થ્ય આજે સારું રહેવાનું છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આજનો દિવસ તમારો સારો રહેવા જઈ રહ્યો છે.
ખાસ કરીને તમારી વિચારસરણીને સકારાત્મક રાખો. જેટલું તમે પોઝિટિવ વિચારશો એટલું તમારા માટે દિવસ સારો જવાનો છે. આ ઉપરાંત તમને આજે આગળ વધવા માટે નવી રીતો પણ મળી શકે છે અને જો રીતો અપનાવશો તો ભવિષ્યમાં ફાયદાકારક રહી શકશે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનું. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, આપણા માટે આજે ખાસ ધ્યાન રાખજો કે થોડુંક સંતોષ રાખવાનો છે. વધુ માટે કંઈ આગ્રહ રાખતા નહીં. જે મળે એ આનંદથી અને સંતોષથી સ્વીકારી લેજો. જીવનસાથી માટે ક્યારેક ક્યાંક આજે દિવસમાં પ્રતિકૂળતા સર્જાય તેવું બની શકે. એ બાબતે થોડી સાવચેતી રાખવી પડશે. હા, તમારું શારીરિક સ્વાસ્થ્ય આજે સારું રહેવાનું છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે ક્યાંક બહાર ફરવા જઈ રહ્યા છો, દિવસ ખૂબ સરસ છે. દૂર ના જાઓ તો નજીકમાં પણ ક્યાંક આજે આંટો મારી આવજો. કાર્યક્ષેત્રે પણ વાતાવરણ અનુકૂળ રહેવાનું છે અને સ્વાસ્થ્ય આજે સારું રહેશે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજના દિવસે અનુકૂળતા રહેવાની છે. આપની રાશિમાં ચંદ્રમા છે એટલે તમારા સ્વપ્નો વાસ્તવિકતામાં ફેરવાઈ શકે. તમારો કોઈ ગોલ, ધ્યેય હોય, કોઈ પ્રોજેક્ટ હોય, તેને પૂરો કરવા માટે આજે પૂરેપૂરો પ્રયત્ન કરી લેજો. હા, પણ ઉત્સાહને થોડો નિયંત્રણમાં રાખવો પડશે. જી, હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. કુટુંબમાં કોઈ વણ ઉકેલા મુદ્દાને આજે હલ કરી શકાય માટે આજે એ કામને હાથ ઉપર લઈ લેજો. બાળકો માટે ધ્યાન રાખવાનું છે. ભાઈ, વધુ સમય રમવા માટે બદનામ થવાય, કારણ કે તો અત્યારે અમુક પરીક્ષાઓ પણ ચાલતી હોય છે, તો તૈયારી કરવામાં ધ્યાન રાખો, સારું રહેશે. હા, મકર રાશિના વ્યક્તિઓ માટે સ્વાસ્થ્ય આજે સારું રહેવાનું છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે તમારી વાતચીત કરવાની આવડત પ્રભાવ આપશે. એટલે તમારું કોમ્યુનિકેશન જેટલું સારું એટલું તમારી આજે અસર રહેવાની છે. વિદ્યાર્થીઓએ આજે અધ્યયનમાં સખત મહેનત કરવી પડશે. સહેલાઈથી આજે અભ્યાસ પૂરો નહીં થાય અને કેટલાક ફેરફાર પણ આજે તમારે કરવા પડશે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ગુણવંતભાઈ છે. ગુણવંતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 4/10/1968, જન્મ સમય સાંજે 7:15, અને સ્થળ? સ્થળ સાબરકાંઠા, આંત્રોલી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન શારીરિક તકલીફ બહુ જ રહેશે અને હું એકલવાયુ જીવન જીવીશ, તો આગળનું ભવિષ્ય કેવું? શું તકલીફો છે ભાઈ આપને? શું તકલીફ રહે છે? શારીરિક સ્પાઇનનું ઓપરેશન કરાવેલું છે, ફિઝિકલી હેન્ડીકેપ્સ, શારીરિક તકલીફો. ઓકે ઓકે, સારું ભાઈ. જોઈ લે કુંડળી શું કહે છે. તમે જે વિગત આપી છે અનુસાર મેષ લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી એ મંગળ છે, તે ગુરુ સાથે છે 5મા સ્થાનમાં. પણ તમારા રોગ સ્થાનમાં કેતુ અને સૂર્યનો પ્રબળ ગ્રહણ દોષ છે અને તેણે આ તકલીફ આપેલી છે. બીજું કે તમારા શ્રાપિત દોષ પણ છે શનિ રાહુના 12મા સ્થાનમાં. એટલે એ તમારે વણજોઈતી તકલીફ આપી દે, અચાનક તકલીફ ઊભી થાય અને પછી હલ ના મળે અને પીડા ભોગવવી પડે. હોસ્પિટલનું એકવાર નહીં પણ વધારે વાર જવું પડે તેવું આ છે, કારણ કે 12મું સ્થાન એ હોસ્પિટલનું સ્થાન છે. હવે ત્યાં જ તમારે શ્રાપિત દોષ છે. એટલે આ બંને દોષનું પહેલાં નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો. બીજું કે એનું વિશેષ મુહૂર્તો છે એ પ્રમાણે કરાવજો. ઘણીવાર એવું બનતું હોય છે અને મને ઘણા બધાનો પછી માહિતી મળતી હોય છે કે ભાઈ અમે તો કરાવી કાઢ્યું, સારો દિવસ જોઈને કરાય. પણ દરેક દિવસ શુભ દિવસ તમારા માટે સારો હોય એ જરૂરી નથી. તમારો ચંદ્રમા, તમારું લગ્ન ઉપરાંત તમારા જે ગ્રહો છે તેની સ્થિતિ, આ બધાનું આકલન કરીને ત્યારબાદ તમારું આ શાંતિ વિધાન માટે મુહૂર્ત કાઢીને કરવામાં આવે તો તેની ચોક્કસ સારી અસર જોવા મળતી હોય છે. સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવો, કારણ કે સૂર્ય ભગવાન જેટલા બળવાન હશે એટલું આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. અને સૌથી અગત્યનું ભાઈ, તકલીફ વધારે હોય તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો, વાસ્તુ દોષનું નિવારણ કરાવો, તેનાથી ઘણી રાહત મળી શકશે. જી, હસીતભાઈએ વાત કરી અંતિમ રાશિ મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, હવે વાત કરીએ આપણે મીન રાશિની, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે થોડો ઉતાર ચઢાવ અનુભવાય તેવું છે, એટલે થોડુંક પ્લાનિંગ અને વ્યવસ્થિતતા રાખજો. હા, સારા સમાચાર કોઈ આજે પ્રાપ્ત થઈ શકે તેવું છે અને ખાસ કરીને તમારા અંગત જીવનમાં આજે અનુકૂળતા રહેવાની છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય
તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.